रस जीवन अपरस मरण करके देखो कहा लंका पतले गयो कहा करण गयो कहा लंका पतले गयो कहा करण गयो लंका भूपान और नवे ग्रह એને નમે નવ ગ્રહ જેને પૂછવા જવું પડે લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી અને જેના હુકમ આપ્યા પછી વાયુ વાતા બ્રહ્માજીને લેખ લખવા હોય તો એને પૂછવા જવું પડે કે ક્યાં કેને બાડો કરું કેને બોબડો કરું વિઠ્ઠલભાઈ કેને લંગડો કરું કેને લૂલો કરું રાવણને પૂછી પૂછીને કામ કરવું પડે લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી અને જેના હુકમ આપ્યા પછી વાયુ વાતા પવનને પૂછવા જવું પડે કે ક્યાં ટાઢો વાવ ક્યાં ગરમ વાવ કબીરદાસ એમ લખે કે આવા નથી રહેવા નથી દીધા તો તારી પાસે માંગવું હું અમારા રાજુભાઈની ફરમાઈશ છે બહુ વધારે ભજન નથી કરવા મારે સમજ્યા અતિ ભલો નહીં બોલનો અતિ ભલી નહીં તું અતિ ભલો નહીં બરસનો નથી ભલી નહીં તું વધારે 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 કાંઈ સારું નહીં હું તમને ટૂંકમાં કહું કે એક લાડવો દઉં રાજુભાઈ લ્યો એક ખાઓ રાજુભાઈ લ્યો બીજો ખાઓ રાજુભાઈ લ્યો ત્રીજો ખાઓ પણ ચોથો દઉં ને પછી તમે એમ કહો કે બસ હવે ધરવડ થઈ ગયો એટલે ધરવડ હોવો જોઈએ કોઈ પણ વસ્તુનો એટલે કબીરદાસજી કીધું કે તારી પાસે માગવું હું એક ભજનમાં લખે અને અમારે મારા કાકાનું સ્પેશિયલ ભજન પરસોત્તમ કાકાનું ચોખવટ કરું મારા કાકાને નકર કઈ કે કેનું આ ભજન છે એમ
કે વયું જાઉં બધાને ખબર છે આ બધાને આમાં બધાને ખબર છે કેમ મુક્તિ મળે કેમ બંધનમાં આવીએ ક્યાં કર્મથી બંધન મળે ક્યાં કર્મથી બધાને ખબર છે છતાંય નથી થતું લ્યો કાંઈક એનું કારણ હશે ને કાંઈ નથી થતું લ્યો આપણે બધાને ખબર છે કે આ પીએ તો આપણે તકલીફ થાય કોઈ પીએ નથી ખબર બધાને એમ મુક્તિ કેમ મળે બધાને ખબર છે મરવું એ બધાને ખબર છે છતાંય સુધરવું નથી કહાવારું પડીને કહાને વારું પ્રાચીને ભજન છે ને રાજુભાઈ શાંતિથી બેસીને સાંભળવાના છે. તાના ભજન નથી. રામસાગર માંથી જાતો એક કાર થતો આ ભજન કયું કહેવાય? બાકી ખેલ થયો કહેવાય. આ ભજન છે. આપણે ભજન કરીએ ને એની વાંહે ભજન છે આ કહેવાય. સોના કરી નગરીને રૂપાવે કેરાને સોના કરી
ડોક્ટરો વાત કહે વૈજ્ઞાનિક અને સાયન્સ તો ત્યાં સુધી લખ્યું કે જીવની માથે છેલ્લું મરણ આવ્યું ને પછી માનવની માથે કાચનું ચેમ્બર રાખી દીધું કે આ જીવ જાય ક્યાં પણ કોઈના બાપની તાકાત નથી કે આ ક્યાં જાય ખબર હોય કાચનું ચેમ્બર ફાટીને વૈજ્ઞાનિક શોધ કરી હતી કાચનું ચેમ્બર તૂટી અને જીવ વયો ગયો હતો આ કોઈને ખબર નથી ક્યાં જાય પણ છે સનાતન સત્ય સમુદ્ર જેવી ખાયું હરિભુ વાલ્મીકી રામાયણ વાંચો ને બાપુ તો એમાં ખબર પડે કે રાવણ જેવો વૈજ્ઞાનિક કોઈ નહીં રાવણ જેવો વૈજ્ઞાનિક કોઈ નહીં જે ત્યાં સુવિધા હતી એ સુવિધા અટાણે છે પણ આવવાની કે રહેવા નથી દીધો લંકા જે શિકોતરીને સમુદ્ર જેવી જેને ખા